પાટણમાં બોગસ ડોક્ટર દ્વારા બાળક વેચવાના કેસમાં પોલીસને અંતે સફળતા હાથ લાગી છે। આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે બાળકને ડીસા નજીક ત્યજી દીધું હોવાનું બંનેની પૂછપરછમાં સામે આવ્યું છે। હાલ બાળકને પાલનપુરના બાળગૃહમાં રાખવામાં આવ્યું છે। બાળકનો જન્મ થરાની કોઈ સંસ્કાર હોસ્પિટલમાં થયો હોવાનું પણ સામે આવ્યું છે। બાળકની માતા કોણ છે અને ક્યાં છે તે દિશામાં પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। બાળકની માતાનો પતો લગાવવા માટે પોલીસ થરા જઈને સંસ્કાર હોસ્પિટલમાં તપાસ કરશે। સાથે જ વધુ માહિતી મળે તે માટે રાધનપુરમાં આવેલી સાંઈ કૃપા અને પાટણની નિષ્કા હોસ્પિટલમાં પણ તપાસ કરવામાં આવશે। દરમિયાન અમારી રજૂઆત એ જ હતી કે જે ફરિયાદી છે એ જ હકીકતે આરોપી છે। ફરિયાદની અંદર જે જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જે કલમ 80 અને 81 છે એ મુજબ ગેરકાયદેસર રીતે દત્તક બાળક લેવું એ પણ એક ગુનો બને છે અને ફરિયાદીએ જે હકીકત દર્શાવી છે એ સંપૂર્ણ ખોટી છે। આ માટે કે ફરિયાદીએ જે હાલની ફરિયાદની અંદર જે દર્શાવે છે કે પોતાની પત્ની 4 મહિનાની પ્રેગ્નેન્ટ છે, પોતે એક મેડિકલ ફિલ્ડના વ્યક્તિ છે, તો અત્યારે જે અત્યાધુનિક આઈવીએફ જેવી સિસ્ટમો છે જે પોતાના બાળક માટે કે ગર્ભ ધારણ કરવા માટે, તેમ છતાં પોતે ઇનલીગલ રીતે દત્તક બાળક શા માટે લેવા ગયા? સંવાદદાતા વિપિન જોડાયા છે ફોન લાઈન પર વધુ વિગતો સાથે। વિપિન, જણાવશો કે પાટણમાં બોગસ ડોક્ટર દ્વારા બાળક વેચવાના કેસમાં એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે અને પોલીસને અંતે હવે સફળતા પણ હાથ લાગી છે। બિલકુલ, છેલ્લા 7 દિવસથી જે પોલીસનો પ્રયત્ન એક જ હતો કે જે હાલ જે બાળક છે એ ક્યાં છે, તો પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા જે એક સુરેશ ઠાકોર સાથે એક શિલ્પા ઠાકોર મહિલાનું પણ સંડોવણી એની સામે આવી હતી, એને પણ અટકાયત કરી, એની પણ પૂછપરછ કરી। તેમાં એક નવું નામ ખુલ્યું જે રૂપસિંહ કરી જે હતો, જે થરાની સંસ્કાર હોસ્પિટલમાં કર્મચારી તરીકે ફરજ બજાવતો। એ સંસ્કાર હોસ્પિટલમાં જ એક બાળકનું જન્મ થયું હતું અને એ સંસ્કાર હોસ્પિટલમાંથી રૂપસિંહ જે છે એ બાળક શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોરને બંનેને સુપુર્દ કરે છે। હવે કેટલામાં વેચ્યું છે તેની પણ હાલ તપાસ થઈ રહી છે। જ્યારે સમગ્ર મામલે જ્યારે પણ એ બાળક હતો તેને જે નીરવ મોદી ફરિયાદી જે હતો તેને તકલીફ થયા બાદ બાળકને જે પરત આપ્યો હતો, ત્યારે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે તે બાળકને મોડી રાત્રે ડીસાના મોટા ગામ પાસે તરછોડીને જતા રહ્યા હતા। ત્યારબાદ જે ગામના સરપંચોને ખબર પડી કે જે બાળક છે ત્યાં મળી આવ્યું છે, તો સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ દ્વારા જે છે પાલનપુરના જે બાળગૃહ જે નાનો વિભાગ હોય છે બાળકોનું, તે વિભાગના અંદર હાલ તો બાળક છે ને બાળકને ત્યાં મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ સમગ્ર મામલે હાલ તો રૂપસિંહને પણ અટકાયત કરી છે, શિલ્પા ઠાકોર અને હાલ સુરેશ ઠાકોરની પૂછપરછ ચાલી રહી છે કે જે ખરેખર એની જે માં હતી એ માં કોણ છે અને તેને સંદર્ભે હજી કોઈ કેટલા બાળકોને કોઈ વેચવાનું કોઈ કૌભાંડ છે કે કેમ, એની હાલ તપાસ ચાલી રહી છે। જી વિપિન, આભાર।